નમસ્કાર. પ્રવૃત્તિ દ્વારા ગુણવત્તાયુક્ત અને સંસ્કારલક્ષી શિક્ષણ આપતી શાળા એટલે શ્રી ખોડુ કન્યા શાળા. બીજા શબ્દોમાં કહીએ તો રણમાંથી અરણ્ય બનતી શાળા એટલે શ્રી ખોડુ કન્યા શાળા. એક સમય જ્યાં એક વૃક્ષ પણ દુર્લભ હતું, એ શાળા આજે અઢળક વૃક્ષો સાથે, જેમ કે 1200 થી પણ વધારે વૃક્ષો સાથે તપોવન સમીપ, જેનો શ્રેય શાળાના ગુરુજનો, વિદ્યાર્થીનીઓ અને ચોક્કસ ગ્રામજનોને જાય છે. સરકારી શાળા એટલે સર્વાંગી શિક્ષણ આપતી શાળા, અને આ બાબત અહીંયા સંપૂર્ણપણે ચરિતાર્થ થાય છે. સુંદર મજાની વિવિધતાસભર પ્રાર્થના સાથે શરૂ થતો દિવસ, અને ત્યારબાદ ટેકનોલોજીના માધ્યમ દ્વારા દરેક વિષયનો સચોટ અભ્યાસ. વિવિધતાસભર શિક્ષણ કાર્ય એટલે આ શાળાની વિશેષતા, કે જ્યાં સુંદર મજાના શ્લોક સાથે ભોજન અને શિક્ષણની શરૂઆત થાય છે. FLNમાં 95% સિદ્ધિ ધરાવતી શાળામાં સરકારશ્રી દ્વારા શિષ્યવૃત્તિના ખજાના સમાન જે પરીક્ષાઓ યોજાય છે, જેમ કે NMMS, CET, જ્ઞાન સાધના, PSE વગેરેમાં દર વર્ષે બાળકો મેરિટમાં સ્થાન મેળવે છે. આ સિવાય મૂલ્ય શિક્ષણ માટેની વિવિધ પ્રવૃત્તિઓ તો જ્યાં નજર કરો ત્યાં જોવા મળે. ખોડુ કન્યા શાળાની એક આગવી વિશેષતા એટલે વિદ્યાર્થી મૂવમેન્ટ રજિસ્ટર, અને દર વર્ષે શાળાના સંપૂર્ણ સમર્પિત શિક્ષકો દ્વારા યોજવામાં આવતી 10 દિવસીય યોગ શિબિર. આ સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શાળા કક્ષાએ શિક્ષકો દ્વારા કરાવવામાં આવતી વિશેષ તૈયારી. વાઈફાઈ ઝોન ધરાવતી સંપૂર્ણ ડિજિટલ શાળા, કે જેમાં 1 થી 8 ધોરણમાં સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, અને કોમ્પ્યુટર લેબનો પણ સુંદર ઉપયોગ કરવામાં આવે છે. હાલ એ સમય છે કે જ્યારે માણસ પ્રકૃતિથી વિમુખ થતો જાય છે, ત્યારે અમે અમારી બાળકોને પ્રકૃતિ તરફ વાળવા માટે શાળા પરિવારમાં પૂરતો પ્રયત્ન કરીએ છીએ, જેમાં બધાના સહિયારા પ્રયાસ દ્વારા આજે અલગ અલગ નામ સાથેના ઘણા બધા સુંદર વનો ઊભા છે. અને એમાંની એક વિશેષતા એટલે સંપૂર્ણ જાપાનીઝ પદ્ધતિ દ્વારા ઊભું કરેલું મિયાવાકી જંગલ, કે જેમાં એક સાથે 108 વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે, અને જે અત્યારે ધીરે ધીરે પોતાના વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ એટલે તહેવારોની સંસ્કૃતિ, તો શાળામાં તહેવારો ન ઉજવાય એ કેમ ચાલે? તો દરેક તહેવારો અમે બધા જ સાથે મળીને ખૂબ જ આનંદ અને હર્ષોલ્લાસ સાથે ઉજવીએ છીએ. પ્રવાસ, પર્યટન, સરસ મજાના કુદરતના સાનિધ્યમાં યોજવામાં આવતું વનભોજન, અને હા, પ્રકૃતિ શિબિર તો ખરી જ ને. ગત વર્ષે અમારી શાળામાં પ્રાર્થના મંદિર માટે ગામ તરફથી એક જ મહિનામાં 2 લાખ રૂપિયા જેટલી માતબર રકમ અમને દાનમાં મળી, અને ગામના જ ગ્રામજનો દ્વારા એમની જ મહેનતના લીધે 1 મહિનામાં અમે આખો શેડ ઊભો કરી દીધો, જે ખરેખર ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે. સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ગ્રીન સ્ટાર ધરાવતી ખોડુ કન્યા શાળા પ્રગતિના પંથ ઉપર સતત અગ્રેસર છે. ભવિષ્યમાં હજી પણ ઘણા બધા નવા સોપાનો સર કરવા માટે અમે કટિબદ્ધ છીએ, જેમાં આપ સૌના આવા જ સહકારની અપેક્ષા સહ. જય હિન્દ.